જય માતાજી મિત્રો, હું બળભદ્રસિંહ ગોહિલ ભાવનગરથી, ભાવનગર ગુજરાત. બધા કેમ છો મિત્રો? બધા મજામાં? આજનો વિષય છે આપણો, એક મારા જૂના મિત્ર હતો, એણે મને ફોન કર્યો અને કે તમે આર્મીમાં હતા, એમાં બેનેટ એટલે શું કહેવાય? બેનેટ એટલે ભાઈ શોર્ટમાં સમજાવું તો ને, બેનેટ એટલે જે રાઇફલની ઉપર મોટો જબર છરો રાખવામાં આવે એને બેનેટ કહેવામાં આવે. બેનેટ એટલે મોટો છરો. યુદ્ધકાળની અંદર જ્યારે સૈનિકો પાસે ગોળી ખતમ થઈ જાય અને પછી જ્યારે એને જેમ કરાટેના દાવપેચ હોય એવી રીતે બેનેટ અને એ જો સંગીન કહેવામાં આવે, અને સંગીનના કલાબાજી હોય, દાવ હોય નોખા નોખા, એનાથી એક ગોળી એક દુશ્મન, છેલ્લે સુધીની ગોળીનો બચે ત્યાં સુધી લડવાનું હોય, અને જ્યારે ગોળી ખતમ થઈ જાય ત્યારે બેનેટથી ફાઇટ કરવાનું હોય. જેમ તલવારોથી ગુથ્થમ ગુથ્થી લડાઈ કરતાં પહેલાં એ રીતે લડાઈ કરતાં પહેલાંના સમયમાં જ્યારે લડાઈ થતી ત્યારે એ હથિયાર છે આપણું. એ રીતે છરાબાજીની અલગ લડાઈ છે અને એની કલાબાજીઓ હોય. એ રીતે અલગ અલગ એના દાવપેચ છે, જેમ કરાટેની અંદર હોય છે, બોક્સિંગની અંદર હોય છે, રાઇટ લેફ્ટ પંચ જે રીતે મારવા, કઈ રીતે અપડેટ કરવું, એ બધી એક્સરસાઇઝ કરવી પડે અને પ્રેક્ટિસ કરવી પડે, અને એ આખો લડાઈનો વિષય છે. ઠીક છે. જય હિન્દ, જય ભારત, જય માતાજી.